લીધી નિલેશ. કાજલજી, જયાપ્રદાની ટિપ્પણી ઉપર આપની પ્રતિક્રિયા લઈ લે, પછી હું નિમેશજી પાસે. સૌથી પહેલા તો બતૌર નાગરિક હું એમ જ કહું છું કે દરેક પાર્ટીને એને એના જે પણ પોલિટિશિયન્સ છે, જે પણ એના પ્રચારક છે, એને ભાષા ઉપર નિયંત્રણ રાખવું જ જોઈએ. ધેર શુડ બી સમ રિઝનેબલ રિસ્ટ્રિક્શન, નંબર 1. નંબર 2, એઝ ફાર એઝ આઝમ ખાન ઇઝ કન્સર્ન અબાઉટ જયાપ્રદા, હું એટલે નથી કહેતી કે જયાપ્રદા ભાજપની છે એટલે હું ફેવર લઉં છું. 2009માં પણ આઝમ ખાને જયાપ્રદા ઉપર આવા કટાક્ષ કર્યા હતા. હવે એને પાછા આ રીતે જે લેવલ ડાઉન કરે છે, તો સમવેર આઈ ફીલ કે આઝમ ખાનની એક, જ્યારે આપણે જૂનો રેકોર્ડ જોઈએ ને, તો એની એક ટેન્ડન્સી રહી છે ઓલવેઝ એ કમ્યુનલ વસ્તુઓને ક્રિએટ કરે, હિન્દુ મુસ્લિમના વચ્ચે ડિફરન્સીસ ક્રિએટ કરવાની કોશિશ કરે. એ સમજે છે આઝમ ખાનને. એના ઘણા સ્ટેટમેન્ટ બી એવા છે કે મહિલા જે છે એ પગની જૂતી છે, એને એવી જ રીતના રાખો, ને એ પોતાના સમાજમાં પણ એ જ મેસેજ સ્પ્રેડ કરે છે. ને દેટ્સ ધ રીઝન આઝમ ખાન ઇઝ સપોર્ટિંગ ટ્રિપલ તલાક બિલ. હી ઇઝ નોટ સપોર્ટિંગ ટ્રિપલ તલાક બિલ, રાઈટ? બીજી વસ્તુ, આઝમ ખાને એની રેલીમાં બ્યુરોક્રેટ્સને ટાર્ગેટ કર્યા. એ કહે કે અમે લોકો તો આનાથી કલેક્ટરથી અમે લોકો જૂતા સાફ કરાવશું, ડોન્ટ વરી અબાઉટ ઇટ. યસ, સો માયાવતીની જેમ એને આઝમ ખાને એ વસ્તુ કરી. એટલે અત્યારે આઝમ ખાનની વાત ચાલે છે એટલે હું ખાલી આઝમ ખાનની વાત કહીશ. એને આ વસ્તુ કરીને શું બ્યુરોક્રેટ્સનું ખૂન નથી ખોલતું? તમે જ્યારે ગવર્મેન્ટ ઓથોરાઇઝ ઇન્સ્ટિટ્યુશન્સને આવી રીતના ટાર્ગેટ કરો, સત્તા તો બદલતી રહી, આજે ભાજપની છે, સમાજવાદી પાર્ટીની આવશે, કોંગ્રેસની આવશે, પણ ક્યાં સુધી આ રીઝનેબલ છે કે તમે ગવર્મેન્ટ ઓથોરિટીઝ અને એના ઓર્ગેનાઇઝેશનને આવી રીતના ટાર્ગેટ કરો, મહિલાઓને વારંવાર ટાર્ગેટ કરો, ને એવી ઘટિયા ભાષાના તમે પ્રયોગ કરો માત્ર ચુનાવ જીતવા માટે? રામપુરથી એ ચુનાવ લડે છે, એને રામપુરના એ સદસ્ય છે, એને રામપુરમાં તમે જ્યારે આવી રીતના સીતા સમાન મહિલા ઉપર આવા આક્ષેપ કરો, તો રામપુરની જનતાને જોવું જોઈએ કે આવા વ્યક્તિઓને તમે લાત મારીને રામપુરથી બારે કરો. એને ચુનાવ આયોગને જોવું જોઈએ કે આવા લોકોને ટિકિટ ના આપે. એને સાથે પાર્ટીને, સમાજવાદી પાર્ટીની તો આ ટેન્ડન્સી એની પણ રહી છે કે જે એમ કહે છે કે બલાત્કાર ઉપર મુલાયમ સિંહ યાદવ કે ये तो लड़कों से गलतियां होती रहती है. એ લોકોના કાર્યકાળમાં મહિલાઓ સાંજે 6-7 વાગ્યા પછી ઘરેથી બહાર જવામાં સુરક્ષિત મહેસૂસ નથી કરતી, કેમ કે જે પાર્ટીના લીડર મહિલાઓ માટે એક કટાક્ષ કરે કે બલાત્કાર હોते रहते हैं, ये तो पैरों की जूती है, ट्रिपल तलाक क्या चीज़ है, हमारा अधिकार है, हम एक औरत रखे, हम 4 औरत रखे, इन्हें नाचने वाली भी कह देते हैं, इन्हें ये क्या कपड़े पहनती है ये उतना भी ध्यान रखते हैं. तो आजम खान जैसे लोगों को तो होना ही नहीं चाहिए, क्योंकि अगर ऐसे एवा लोग अगर लीडर રહેશે તો કેવી રીતના અમારું આગળનું ભવિષ્ય શું થશે? અગર લીડર્સ આવા રહેશે તો છોકરાઓ શું શીખશે એવા લીડરથી? ઠીક છે, બહુ ગંભીર વાત કરી નાખી છે, પણ એના ઉપર વિશ્લેષણ કરીશ. પણ નિલેશભાઈ, તમે અને સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે, હું નથી પૂછી રહ્યો. સુપ્રીમ કોર્ટે નોટિસ આપી છે ને 22 તારીખે રાહુલ ગાંધીને જવાબ દેવો છે. સુપ્રીમ કોર્ટ જે આદેશ કરશે એ દરેક નહીં, પણ સુપ્રીમ કોર્ટ તો એમ કહે છે, મેં આવું કીધું જ નથી. રાહુલ ગાંધી જે છે એ જનતાને મિસઅન્ડરસ્ટેન્ડિંગ જનતાની વચ્ચે ક્રિએટ કરે છે, અને હી હેઝ ટુ રિપ્લાય મી બિફોર 22 એપ્રિલ. એને સુપ્રીમ કોર્ટે નોટિસ મોકલી, which itself prove કે રાહુલ ગાંધી ખોટી વસ્તુ જૂઠા સુપ્રીમ કોર્ટે કે એવું છે. રાફેલના બધા દસ્તાવેજની ફરી સુનાવણી થશે. હા, તમારી જાણ માટે કહી દઉં, રાહુલ ગાંધી માટે કેવા અપશબ્દો, સોનિયા ગાંધી માટે કેવા અપશબ્દો નરેન્દ્રભાઈ વાપર્યા છે અત્યાર સુધીમાં? સર, સોનિયા ગાંધીનું તમે વિશ્લેષક છો, તમે એક વસ્તુ વિચારો કે એક વિધવા મહિલા, એના માટે તમે ગમે તેમ વાપરો, એક અનાથ ભારતીય જનતા પાર્ટીના લોકો, ચલો રાહુલ ગાંધીએ કદાચ શબ્દ વાપર્યો, કદાચ નહીં વાપર્યો, ચલો વાપર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે રાહુલ ગાંધી બોલ્યા ચોકીદાર અને પ્રજાએ કહ્યું ચોર છે. સમજો, પ્રજાએ નહીં રહ્યા, એમણે કીધું હતું. નહીં, એમણે કીધું સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવો પડશે. હા, એમને આપવો પડશે. હું સુજલભાઈ વાત એ કરું છું, હાજી, ક્યારે કોંગ્રેસના કોઈ પણ નેતાઓ, અમે 60 વર્ષ સુધી ભારતમાં રાજ કર્યું છે, ક્યારે અમે ડરની, ક્યારે ધમકીની ભાષા, ક્યારે બ્લેકમેલિંગની ભાષા, આ ભાષાનો ઉપયોગ નથી કર્યો. તમે
મધુભાઈ શ્રીવાસ્તવ બ્લેકમેલિંગ ની વાત ના કરો બેન તમે કાજલબેન છે ને કાજલબેન તમે એમને બોલી લો અને તમારે બોલવું તો હું ના બોલું, હું નીકળી જાઉં નહીં, ડિબેટમાં. તમે ડરની વાત કરો છો તો કોંગ્રેસ તો ડરનો જીતો હું તમને બતાવું પણ તમે મને સાંભળી લો. એમરજન્સી અને 1984 સિખ અરુણ રાઇટ્સનો જી. આપના આપમાં સૌથી મોટું ડર અને તાનાશાહી હિટલરશાહીનું સૌથી મોટું સબૂત છે. એટલે તમે કોંગ્રેસને એકદમ બેન, કહો છો કે સ્વાયત્ત ગંગાની જેમ સંસ્થાઓ કોંગ્રેસ બહુ આપણે નિર્મલ છે વર્તમાન- તો બિલકુલ નિર્મલ નહીં નથી. નહીં નહીં બહુ સાચી વાત છે તમારી. તમે જે કોઈ સાચું હશે રાજકીય પણ તમે વિશ્લેષક છો રાફેલમાં તમે. કહો ને કે રાહુલ ગાંધી શું કામ જૂઠું બોલીને જનતાને કોઈ રાહુલ ગાંધી જૂઠું ભ્રમિત નથી કરે બોલતા. છે કેમ JPC કે ની જૂઠ- નિમણૂક નથી કરતા? લો. સુપ્રીમ કોર્ટમાં JPC ની કેમ નિમણૂક નથી કરતા? સુજલભાઈના અરે પ્રશ્નની બેન વાત કાજલબેન કરો. તમે રાફેલની ચર્ચા કરવી છે? સુજલભાઈ બોલો. આ અડધો કલાક હું રાફેલની ચર્ચા કરું. નહીં, JPC તમે ની આ નિમણૂક 22 કરી- તારીખ સુધીનું કાજલબેન જે બધે તમામ notice વચ્ચે છે. બોલવા તો હું ઊભો થઈ જાઉં છું. એક મિનિટ સુજલભાઈ કાજલબેન please. એમને ખંડન તમે કરો. એમને છે ને પેલા કોલ્ડ ના ડ્રિંક હું ઊભો થઈ પીવડાવો જાઉં ને પ્લીઝ. શાંત યસ કરો. તમે બોલો ચલો. ના ના નિમિતભાઈ પ્લીઝ નિમિતભાઈ રાજકીય વિશ્લેષક છે તો વચ્ચે નહીં બોલવાનું. સારું તમે આ બેસો તો મને please. કેમ અમારી નિમિતભાઈ. અભિવ્યક્તિની નહીં, આઝાદી તમે નથી? બોલો તો હું રાજકીય બોલું. વિશ્લેષકની તમે બોલો અભિવ્યક્તિની છો તો આઝાદી બોલું છું. નથી? રાહુલ ગાંધી તમે બોલો છો તો માટેની બોલું છું. વાત કરે કે તમે બોલો છો તો કોંગ્રેસ બોલું છું. આ દેશનો તમે બંને કોઈ બોલો તો નહીં. બોલો. સુજલભાઈ, I have a objection. I have a objection. I have also objection. Please, તમે નહીં, શાંત રાખો. રાષ્ટ્રીય એક વિશ્લેષકની મિનિટ. અભિવ્યક્તિની આઝાદી નથી. હા તમારા પ્રશ્નો પૂછીશું. How would I say કે રાષ્ટ્રીય વિશ્લેષક બોલી ન શકે? How બોલી would I શકે એમ નથી કહેતા. એને સાંભળી લો પહેલા. એને સાંભળી લો. એનો મુદ્દો આ છે. નહીં, પણ તમે કોઈના કોઈ વ્યક્તિને નીચું દેખાવાની કોશિશ અરે કરો. નીચું કાજલબેન, તમે જ્યારે બોલતા કાજલબેન, હતા- કોઈને નીચું નથી દેખાવતો. તમે બોલતા હતા, હું બોલતો હતો. નો જે અક્ષરધામનો આરોપી હતો હુમલો- યાકુબ શું- પટાલિયા, એને તો કોંગ્રેસે બચાવવાની પૂરી કોશિશ કરી. શું અરે તમે વાત બેન, કરો છો? તમારી માહિતી તમારી ખોટી વાત છે કે મારી હાજી માહિતી બિલાલ સાચી છે. છે. યાકુબ હાજી બિલાલ છે. લો હું શરત માંગી તો ઘણા હાજી બધા બિલાલ આરોપી છે. હતા, બધા જેલમાં મુખ્ય રહેલા. આરોપી હાજી બિલાલ છે બેન. હું મુખ્ય હજુ હાજી આરોપીની બિલાલ વાત નથી કરતી, હું આરોપીની વાત કરું અરે છું. આરોપી તો 7 જણા હતા. મેં અને મુખ્ય અરુણ આરોપી જેટલી એમાં તમારા એમાં વકીલ હતા. ચલો, લોકોને ઠીક છે. વાતે પટાલિયાને ચર્ચા બચાવવા- ચર્ચાને વિરામ આપવાનો છે. બીજી મુદ્દા ઈશરત જહાં ક્યાંથી ના ઉપર કોણ રોયું? બાટલા હાઉસ एनकाउंटर के ऊपर फुट कर कौन रोया? इशरत जहां को पुलिस किसने कमिश्नर बताया? बोली। बुरहान वानी को कांग्रेसના पोस्टर बॉय શાસનમાં किसने બાટલા बनाया? હાઉસમાં કોઈ મરનાર પણ આતંકવાદીનું નામ આતિક અને રડનાર પોલીસ કમિશનર દિલ્હી. બાટલા હાઉસની અંદર મરનાર આતંકવાદીનું નામ આતિક હતું અને રડનાર પોલીસ ये કમિશનર बताइए દિલ્હી कौन હતા. बाटला हाउस ठीक। एनकाउंटर ऊपर कौन रोયું? પોલીસ સલમાન કમિશનર ખુરશીદ દિલ્હી। પોતે- ભાજપ સલમાન નથી રહ્યું. તમે ખુરશીદ- ખોટા રાજકીય વિષયના સલમાન આક્ષેપો ના કરશો. ખુરશીદ ચલો, ઠીક. સલમાન ખુરશીદ તમે પોતે રોયલો. ખોટા આક્ષેપો ના કરશો બેન. સલમાન નહીં, ભાજપ નહીં, કોઈ નહીં, દિવસ નહીં, આતંકવાદીને નહીં, સપોર્ટ કર્યો જે નથી, ના સાચી કરે. માહિતી આપો ભાજપ અમને એ પાર્ટી ગમશે. છે જે અમે ઘરમાં ચલો, ઠીક. ઘૂસીને હવે આતંકવાદીને અહીંયા મારે છે. ચર્ચાને વિરામ આપવાનો છે. ચારે આમંત્રિતો પાસેથી એક પ્રતિક્રિયા લેવા માંગી. વાણી વિલાસ ઉપર લગામ કેવી રીતે લાવી શકાય? નિમેશભાઈ તમારાથી શરૂ કરીશ ને કાજલબેનથી પૂરા કરીશ. વાણી વિલાસ ઉપર લગામ કેવી રીતે લાવી શકાય? ભાજપ હોય કે કોંગ્રેસ હોય, નેતાજીની જુબાન ઉપર ક્યા વાત હે, ક્યા વાત હે. કાજલબેન, એમને કીધું ને કે નિમિષભાઈએ કીધું કે હું તમને એના જ વાત ઉપર જવાબ આપું છું કે શરૂઆત વડીલોને કરવી જોઈએ, જે લીડર છે એને કરવી જોઈએ. હું બહુ એગ્રી કરું છું, પણ એ શરૂઆત આનું ક્રેડિટ નહેરુજીને જાય. બિકોઝ નહેરુજી આવ્યા ત્યારે એમ કીધું ને, એને ફર્સ્ટ સ્ટાર્ટ નહેરુજીએ કર્યું ને. હું યાદ દેવડાવું કે આઈ વિલ ક્રશ જનસંઘ. એ નહેરુજી સ્ટેટમેન્ટ આપ્યું હતું. ત્યારથી ચાલતા ચાલતા કોંગ્રેસ નહેરુ ગાંધી રીત સદા ચલી आई, देश को बांटो और खाओ मलाई. એ લોકો તોડવાની राजनीति करे, वुमेन एम्पावरनी बात करे, पर राहुल गांधी पोते कि संघ में तो औरतों को चड्डी क्या हाफ पैंट में हाफ चड्डी पहनने नहीं देते हैं. एवा राहुल गांधी स्टेटमेंट आपेला है. જ્યારે લીડર આવા આપે, ખૂન કી દલાલી, મોત કા સોદાગર, નીચ આદમી, મોદીજીની માતાજીને તમે 90 વર્ષની માતાજીને ન મૂક્યા, એટલે એ લોકોને આવી વાતો જરાય શોભા નથી દેતી. ને બીજી વાત એમને કીધું કે જે લીડરો એને ધ્યાન રાખવું જોઈએ. મોદીજીએ તો ઇવન સોનિયા ગાંધી માટે એમ કીધું હતું કે એ તો દેશની વહુ છે, એટલે હું એમને એટલી રિસ્પેક્ટ આપું છું કે અમારા દેશની વહુ છે, એટલે એ રિસ્પેક્ટ આપી છે, એ રિસ્પેક્ટ આપી છે. એટલે હા, એટલે છે ને આજે ને શરૂઆત જે એક મિનિટ નિમિષભાઈ, ચર્ચાને વિરામ. કાજલબેન એના માટે આપણે આપણા ગિરેબાનમાં ઝાંકીને જોવું જોઈએ. આપણે આપણી જાતને જોવું જોઈએ. કાજલબેન, મેં આપણે ચર્ચા પહેલા મેં કીધું હતું કે મારી કેરિયરના 13 થી 14 વર્ષ મેં ક્રાઇમ બીટમાં કાઢ્યા છે. હું સ્ટેટ રિઝર્વ પોલીસ એટલે એસઆરપી માનતો હતો. ભારતીય જનતા પાર્ટીએ મને સમજાવ્યું હતું કે સ્ટેટ રિઝર્વ પોલીસ એસઆરપી એટલે કોણ? સોનિયા, રાહુલ, પ્રિયંકા. એટલે હવે એમાં આપણે પડતા નથી. ચર્ચાને અહીંયા વિરામ આપીએ છીએ.